તો મિત્રો આજે હું તમને નવરાત્રીની બે આઈટમના ગીત સંભળાવીશ. તો ચાલો, નવરાત્રી પણ હાલે છે તો આજે તો હું શીખ્યો છું ગલગોટો. તો આપણે પહેલા ગલગોટો વગાડી. હું તમને એકવાર સરકારી વગાડીને દેખાડું. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, ફરી પાછું તમારો સ્વાગત છે મારા ડીડી ચેનલ નવા બ્લોગમાં. તો મિત્રો તમને ખબર જ છે કે કાલ તો વરસાદે મારું આખું મૂડ ઓફ કરી નાખ્યું. તો તમારું મૂડ ઓફ કર્યું કે નહીં? તો મિત્રો તમને ખબર છે કે નવરાત્રિનો તો અમારો ફેવરેટમાં ફેવરેટ તહેવાર છે, દિવાળીથી પણ જાજો. અને કાલ બરાબર નવરાત્રિ જ્યારે તૈયાર થઈ ગયો, બધું એકદમ સ્માર્ટ વોચ પણ પહેરી લીધી, મોજા પણ પહેરી લીધા, બૂટ પણ પહેરી લીધા અને બહાર પણ નીકળી ગયો. બરાબર ઇન્દ્રદેવના વરસાદ દેવા માંડ્યો એટલે કાલનો તમારું આખું મૂડ ઓફ કરી નાખ્યું. ને આજ પણ હું પહેલાં માતાજીએ પગે લાગવા ગયો અને આવ્યો ત્યારે નાનો નાનો ઝરમરીયો વરસાદ આવતો હતો. તો મને લાગ્યું કે હવે આજનું પણ આપણું પ્લાન જશે, પણ થોડીક વાર થઈ તો બંધ રહી ગયો છે. અત્યારે તમારે કેવો વરસાદ છે તે મને જરૂર કોમેન્ટ કરી દેજો. અહીંયા તો કાલે આવ્યો હતો અને આજની અહીંયા કંઈ ખબર નથી. ચાલુ ગરબે રમતા આવશે તો બધાને છત્રી લઈને રમવું પડશે એવું થાય છે. મિત્રો આજ તો ગમે એવો વરસાદ આવે ને તો આપણે છત્રી લઈને પણ ગરબી તો રમવાની જ છે. કારણ કે એક તો વર્ષે એકવાર ગરબી આવે, દર મહિને તો આવે નહીં. તો પછી હવે કઈ રીતે એને સ્કીપ કરે આપણે. તો કાલે તો એકદમ બહુ ઉદાસ થઈ ગયો હતો, મારો મૂડ વેફાડી નાખ્યું હતું. મને તો લાગ્યું હતું કે હવે આપણો આખો મૂડ, પછી હું સૂઈ ગયો, પછી જાગ્યો, પછી થોડું સારું લાગ્યું. અને હવે આજ તો આપણે ફૂલ તૈયાર થઈ ગયા છીએ એકદમ. અને આજ તો આપણે કાલનો બદલો લેવાનો છે અને બજારમાં ધૂળ નહીં હોય તો ધૂળ લઈ નાખવાની છે અને ભૂકા કાઢવાના છે. એ સ્પીડમાં નવરાત્રી આપણે રમવાની છે. તો બધાને જય અંબેમાં. તો તમારું ફરી પાછું સ્વાગત છે મારી ડીડી યુટ્યુબ ચેનલમાં. તો આજે આઈટમ છે એટલે આપણે જઈ રહ્યા છીએ શક્તિમાન મંદિરે અને ગેટ પાસે છીએ આપણે, તમે જોઈ શકો છો. અને આઠમના દિવસે બધા શક્તિમાં જાય છે, તો આજે આપણે પણ જાય છીએ. અને અહીંથી 4 કિલોમીટર થાય છે ને આપણે હાલીને જવાનું છે શક્તિમાં. અને બધા અહીંયા ભેગા થઈને નિવેદ છે, જેમાં શક્તિમાં આઈટમ છે એટલે નિવેદ કરવાનું છે. હવે આપણે કેનાલની પાસે પહોંચી ગયા છીએ અને અહીંથી 1 કિલોમીટર સુધીમાં આપણે કાપી લઈશું કેનાલ છે. અને પછી વચ્ચે 3 કિલોમીટર અને શક્તિમાના મંદિર તોડતું તળાવ પણ છે. અને અહીંયા પાંચે પાર્ટીના બધા ભાઈઓ ભેગા થઈને નિવેદ કરશે. હું તમને તે બધું દેખાડું. ચાલો તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ કેનાલે. તો હું તમને દેખાડું કે કેનાલમાં પાણી ભરેલું છે ને આ કેનાલ સુરનગરથી આવે છે. અને આ તો બધા શક્તિમાં જ્યાં જશે. તો મિત્રો જ્યાં હવે આવી ગઈ છે કેનાલ. અને કેનાલથી અમારા મહેન્દ્રસિંહ બાપુરિયા એ નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે નવરાત્રિના પછી રેસ કરાવે એટલે મેરેથોન કરાવે છે અહીંથી શક્તિમાના મંદિર સુધી. અને જે મેરેથોનમાં આવી જાય છે તેમને હરિદ્વાર અને જગન્નાથપુરી અને રાજસ્થાન જેવી જગ્યાઓ ઉપર ફરવા લઈ જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેનાલ આવી ગઈ છે. પાણી જાય છે અત્યારે બિહારમાં. અને આમથી આવી છે કેનાલ. અને આપણે હવે આના માથેથી જ્યારે નીચે ઉતરી જઈશું પછી કેનાલનો આ રસ્તો જે પુલ બનવાનો છે તે થશે. તમે જોઈ શકો છો. અને આ મિત્રો આ રસ્તો છે શક્તિમાનો. ત્યાંથી આપણે શક્તિમાનું મંદિર 3 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે. મિત્રો બધી જગ્યાએ બાજુમાં હરિયાળી જશે, કારણ કે હવે અહીંયા બધે વાડીનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો. અને સ્કૂલમાં પણથી આપણે રજા આવી ગઈ છે. અને આજ તો સ્કૂલમાં નવરાત્રી છે પણ આઈટમ છે એટલે આપણે નથી જવાનું. અને પછી કાલ છે નોએમ, એટલે નોએમની પણ રજા રાખવાની છે આપણે સ્કૂલમાંથી નથી. અને આવશે પછી દશેરાની જાહેર રજા હોય. અને દશેરાની રજા પછી પણ હજી એક રજાનું છે એક પરીક્ષાના દિવસે. અને દશેરાના દિવસે આપણે ખીચડી પૂજા પણ જવાનું છે. ધાબા પરથી જે હવામાનનો ટાવર દેખાય છે ત્યાં અહીંયા જ છે, તમને દેખાડું.
તમે જોઈ શકો છો આ જે મોટી ચોટી ઊભી છે ત્યાં અમારો ટાવર છે અને આ છે આપણા શક્તિમાનું મોટું તળાવ જે બહુ ઊંડું છે અત્યારે અને આમાં પાણી ફૂલ છે. આપણે ગણપતિ ભદ્રવા આવ્યા હતા અહીંયા અને ત્યાં તમે એકદમ ચોખ્ખું તમને જોવા મળે અને અંદર કમળ ને બધું વગેરે વગેરેના તળાવમાં ઉગતા ફૂલ પણ ઉગે છે અને આમાંથી કંઈ તમને પીવું હોય તો તમે પીવી પણ શકો અને થોડુંક ઊંડું છે પણ એ એક વાંધો છે. અને ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ શક્તિમાના ટેમ્પલની પાસે. અહીં આપણે થોડુંક ચાલવું પડશે અને ગેટ પાસે આવવાનું છે. જે મેરેથોન થાય છે ત્યાં થાય છે. હજી આપણો રસ્તો થોડોક લાંબો છે એટલે આપણે લાંબા રસ્તે જવાનું છે. સમજો કે મને તો હાલીને જવાનું હોય એટલે તો આપણી પહેલી પસંદ હાલીને જવાની જોઈએ કારણ કે મને હાલીને જવું બહુ ગમે. એ હવાના બહુ નીચી હોય હવે સવાર જ છે અને કાલ તો આપણે મોડે સુધી નવરાત્રી એમ હતા 2 સુધી રોજ 2 વાગ્યા સુધી રમું હું પણ એક વાર 12 વાગ્યા સુધી રમ્યો હતો કારણ કે ત્યારે મને થોડુંક માથું દુખતું હતું પછી એનું આવતો રહ્યો હતો 12 વાગે અને બાકી તો આપણે રોજનું 2 વાગ્યાનું નક્કી જોઈએ ફાઇનલ આપણે 2 વાગ્યા સુધી રહેવાનું પછી જવાનું બાકી નહીં આવવાનું. અને કાંઈ પણ 2 વાગ્યા સુધી આવ્યો તો પછી એવું હોય કે બીજો દિવસ ઉઠવામાં થોડુંક મોડું થઈ જાય પણ એવું આપણે ન કહ્યું ને એનું એક જ ઇલાજ છે કે આપણે બપોરના હું સુઈ જાઉં એટલે પછી રાતના મોડે સુધી જાગી શકું અને બીજો દિવસ હવારના વધારાની નીંદરની જરૂર ન પડે. અને હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ શક્તિમાના મંદિરની પાસે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા છે શક્તિમાનું મંદિર અને એકદમ ગ્રીનરી જેવા ઝાડવા વાવ્યા છે એકદમ મસ્ત. અને લગભગ તો અહીંયા ઝાલા એવું નથી કે ગામના આવે કેટલાય જણા આવે છે. આપણા ભવ્ય મંદિર છે મોટું. હવે આવી ગયું છે ફાઇનલી શક્તિમાનું મંદિર અને આ છે એનો ગેટ અને આ છે તેમનું મેદાન. જો અહીંયા રસ્તા કચ્છીની મેચ થાય છે અને આપણું શક્તિમાનું મંદિર લગભગ આપણા ગામનું મોટા મંદિરમાંથી એક મંદિર જ છે. આ છે ગણેશનું છે હજી ગાત્રાળમાનું છે. જોકે આ મંદિર અમારા ગામથી થોડુંક આઘું છે તો પણ આનો સ્પેશિયલ શક્તિમાના મંદિરના માટે જ આ રોડનું નિર્માણ થયું છે. અને આપણે હવે પ્રવેશી ગયા છીએ ગેટની અંદર. તો વેલકમ ટુ ધ શક્તિમા ટેમ્પલ. હવે આપણે ઝાલાની જનનીના મંદિરે આવી ગયા છીએ કમ્પ્લીટ. માથે નવરાત્રી ચાલે છે એટલે બધું સજાયું પણ છે. અને નીચે છે બ્લોક એટલે બ્લોકમાં પણ સારું દેખાય. તો ચાલો હવે આપણે જઈએ આગળ. તો આપણે પ્રદક્ષિણા લઈશી. અરે બાબરા મંદિર છે મિત્રો. અહીંયા આપણે પ્રદક્ષિણા કદમ કરી પાછા આવશે શક્તિમાને પગે લાગવા. શક્તિમાં આ છે મામાદેવ છે ગુરુ મહારાજ જે પહેલાં શક્તિમાના માતાજીની પૂજા કરતા અને તે પહેલાં હતા પૂજારી અને અત્યારે તે નથી. મિત્રો આ છે શક્તિમાન બગીચો. આ હિંચકાન બીચકાન બધું છે. ચાલો હવે આપણે જઈ બીજે. જમવા ચાલુ થઈ ગયો છે અને ચાલો જમવા.
જમણવાર થઈ ગયા છે ચાલુ તો બધા જમી લઈ શાંતિથી.